حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: يا بني إن تك مثقال حبة من خردل فتكن في صخرة أو في السماوات أو في الأرض يأت بها الله إن الله لطيف خبير. જનાબે લુકમાને હકીમ પોતાના દીકરાને જે વસિયત કરે છે, કુરાન મજીદમાં જેનો જિક્ર છે સૂરે લુકમાનના હવાલાથી આપણે વાત કરી રહ્યા હતા અને એક નસીહત ઉપર વાત કરી ચૂક્યા કે યા બુનૈયા, હે મારા વહાલા દીકરા, લા તુશરિક બિલ્લાહ, ખુદાની બારગાહમાં કોઈને શરીક ના બનાવો, કારણ કે ઇન્ન શિર્ક લા ઝુલ્મુન અઝીમ, કારણ કે આ શિર્ક જે છે એ બહુ મોટી ગુમરાહી અને મોટું ગુનાહ છે. પછી ખુદાવંદ આલમ આજ વસિયતના અનુસંધાનમાં, કારણ કે શિર્કની વાત આવી હતી એટલે ખુદાવંદ આલમની સુન્નત છે કે શિર્ક પછી પરબારું મા બાપ સાથે એહતરામથી પેશ આવવા વિશે વાત કરે છે. વવસ્સૈનલ ઇન્સાના બિવાલિદૈહ, કે અમે ઇન્સાનને વસિયત કરી કે એના મા બાપનો એહતરામ કરે. હવે આજના દિવસે આપણે જે છે લુકમાન હકીમની બીજી નસીહત વિશે વાત કરીએ છીએ કે જનાબે લુકમાન પોતાના દીકરાને વસિયત કરે છે, યા બુનૈયા, અય મારા દીકરા, ઇન તકો મિસ્કાલ હબ્બતિન મિન ખરદલિન, કે અગર રાઈના દાણા બરાબર પણ તમે કંઈ અમલ અંજામ આપશો, ચાહે નેકી હોય ચાહે બુરાઈ હોય, જે પણ કાંઈ અમલ હશે ખુદાવંદી આલમ એને લઈ આવશે કયામતમાં. ચાહે એ નાનકડી એવી નેકી અથવા નાનકડી એવી બુરાઈ ચાહે આસમાનમાં કરી હોય, ચાહે જમીનમાં કરી હોય, યા પછી કોઈ મોન્ટેમાં પહાડમાં કરી હોય, જ્યાં પણ કરી હોય ખુદાવંદી આલમ એને લઈ આવશે તમારી સામે, કારણ કે ખુદાવંદી આલમ દરેક વસ્તુનો જાણકાર છે. તો જ્યારે લુકમાન હકીમ પોતાના દીકરાને શિર્ક બાબતે વાત કરે છે અને પછી પરબારી વાત કરે છે કયામતની, એટલે કે આખી મહત્વતા આ બે વસ્તુ ઉપર છે. પહેલો ખુદા અને બીજું કયામત. અગર જો ઇન્સાન કયામતને ભૂલાવી દે તો પછી ઇન્સાન આ દુનિયામાં આઝાદ થઈ જશે. અગર ખુદાને ભૂલાવી દે તો પણ આ દુનિયામાં ઇન્સાન પછી એને જે કરવું એ કરશે. માટે અહીંયા લુકમાન પોતાના દીકરાને જિંદગીનો ખુલાસો બે વસ્તુમાં કરે છે. પહેલું ખુદાને માનવું અને બીજું કયામત માઆદને માનવું. આ બે વસ્તુ ઇન્સાનની જિંદગીમાં જેમ જેમ પરફેક્ટ હશે એમ એમ ઇન્સાનના અમલનો સુધારો બહુ વધારે હશે. પણ આમાંથી એક વસ્તુ પણ ઓછી થઈ તો પછી ઇન્સાન જે છે, એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આપણે આલમે કાયનાતમાં જોઈએ કે સૂરજ એના નિયુક્ત સમય ઉપર ઉગે છે, ડૂબે છે, ચાંદ નીકળવું, ચાંદનું આથમી જવું, બધી વસ્તુમાં હિસાબો કિતાબ છે. તો શું આપણે જે અમલ કરેલા હોય, જિંદગી વિતાવેલી હોય, શું એમાં ખુદાવંદી આલમ હિસાબ નહીં લે? હતા કે આપણે જરાક તબિયત ખરાબ થાય તો ડૉક્ટર પહેલાં આપણો તાંસિયો જોવે છે, બ્લડ પ્રેશર જોવે છે કે કેટલું ઓછું છે કેટલું વધારે છે, કારણ કે આ શરીરમાં પણ જે છે લોહીની હરફરની એક લિમિટ છે, હિસાબો કિતાબ છે. એવી જ રીતે આપણી જિંદગીમાં પણ આપણા અમલનો હિસાબ કિતાબ હોવો જોઈએ. માટે
આપણે આ હિસાબ કિતાબ અલ્લાહની બારગાહમાં પેશ કરવાનો છે. આપણે એક સામાન્ય દુકાન ખોલીએ છીએ, સાંજના આપણે પણ હિસાબ કરીએ છીએ, મહિનામાં હિસાબ કરીએ છીએ કે આ મહિને કેટલી આવક થઈ, કેટલી ખોટ થઈ. તો શું આપણે આપણી જિંદગીમાં આપણા અમાલ કે જે આપણે અંજામ આપ્યા છે, શું એનો હિસાબ કિતાબ કરવાની જરૂર નથી? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં એક માણસ આવે છે, કૈસ બિન આસિમ. આ કૈસ બિન આસિમ જે છે એ મદીનામાં નહોતો રહેતો. કહેવાય છે કે એ પહાડોમાં ને એમાં બાદી નશીન કહેવાય છે, કે જંગલમાં ને એમાં રહેતો હોય. ઘણા માણસો, ઘણા કબીલા જે છે એ શહેરમાં ના રહેતા હોય, બલકે બહાર રહેતા હોય, સૌ ગામડામાં, પહાડમાં, જંગલમાં. એ ત્યાં રહેતો હતો, પણ ઇસ્લામનો પૈગામ ત્યાં સુધી પણ પહોંચેલો હતો. એ આસિમ ત્યાંથી આવે છે, રસૂલે ખુદાને કહે છે, યા રસૂલલ્લાહ, હું મદીનામાં તો નહીં રહી શકું, કારણ કે મારું ફેમિલી બધું વાં છે. તમે મને અહીંયા થોડીક અમુક નસીહત કરો, કે એ નસીહત મને લોંગ ટાઈમ સુધી, લાંબા સમય સુધી મને કામ લાગે. એમ નહીં કે એ નસીહત જે છે જસ્ટ ટૂંક સમય માટે હોય. રસૂલે ખુદા કહે છે કૈસ બિન આસિમને કે ઠીક છે, હું તને નસીહત કરું છું. રસૂલે ખુદા અમુક નસીહતો સારી સારી કરે છે. ત્યાં એક બીજો એક શાયર ઊભો હતો. એ કે યા રસૂલલ્લાહ, તમારી આ નસીહતને હું શાયરીમાં પેશ કરું, કે જેથી આ યાદગાર રહી જાય અમારા માટે, અને આ ઇબ્ને આસિમને, કૈસ બિન આસિમને પણ એ શેર જલ્દી યાદ રહી જાય. તો કે હા, વાંધો નહીં, બિસ્મિલ્લાહ, તું કર શેર. તો એ શેર કરે છે, અને અમુક ટુકડાઓ જે છે આ અહીંયા પેશ કરું છું. યા કૈસ ઇન્નમા અલ ઇઝ્ઝ ઝુલ્લા. એ કૈસ, તો યાદ રાખ કે દરેક ઇજ્જતની સાથે જિલ્લત પણ છે, બે ઇજ્જતી પણ છે. તને ઇજ્જત ખપે છે, ઇજ્જત લેવામાં બે ઇજ્જતી પણ છે. બીજો, ઇન્નમા અલ હયાત મૌત. તને જિંદગી ખપે છે તો એ જિંદગીની સાથે મૌત પણ છે. ત્રીજો ફરમાવે છે, ઇન્નમા અદ દુનિયા અલ આખિરા, કે યાદ રાખી લે કે તને દુનિયા ખબર છે, દુનિયા પછી આખિરત પણ છે. અને છેલ્લો જુમલો કે જે આપણા મૌઝૂને રિલેટેડ છે, વ ઇન્ના લિકુલ્લિ શૈઇન હસીબા. અને યાદ રાખી લે કે દરેક વસ્તુનો હિસાબ કિતાબ દેવાનો છે. એમ નથી કે આપણે આ દુનિયામાં જિંદગી વિતાવીને ચાલ્યા ગયા, હવે તું કોણ, હું કોણ, કયામત થઈ ગઈ, કબ્ર આવી ગઈ, હવે કઈ હિસાબ કિતાબ નથી, એવું ના માનજો. દરેક વસ્તુનો હિસાબ કિતાબ છે. ઇજ્જત ખપે છે તો સાથે જિલ્લત પણ ભોગવવી પડશે. દુનિયા જોવે છે તો આખિરત પણ હશે. જિંદગી ખપે છે તો મોત પણ એના સાથે હશે. પરંતુ આ બધી વસ્તુમાં જે છે હિસાબ કિતાબ. ઇન્સાન અગર ડગલે ને પગલે આ વસ્તુને યાદ રાખતો હોય કે મને હિસાબ દેવાનો છે, અગર જો આ જ વસ્તુ ઇન્સાન યાદ રાખી લે તો એની જિંદગીમાં કેટલો બદલાવ આવશે. એ દરેક કદમ ઉઠાવવા પહેલા વિચાર કરશે કે આનો મને શું હિસાબ દેવાનો. આજે આપણે દુઆ માંગીએ છીએ ને, એક ભાઈ કહેતા હતા કે ખોજાભાઈની દુઆ જે છે બધી રોજી અને રિસ્ક બાબતે હોય. ખુદાએ અમને દોકડા વધારે દે. શું ખપે છે? દોકડા ખપે છે કે રોકડા ખપે છે? બેય ખપે છે. દોકડા ખપે છે પણ રોકડા ખપે છે, ઉધાર નથી ખપતું. આપણી બધી દુઆ ઈ હોય છે. પણ અગર ઈ વસ્તુને આપણે મગજમાં બેસાડી લઈ કે દરેક રાલનો હિસાબ અલ્લાહને દેવાનો છે, તો પછી આપણે શું દુઆ કરશું? ખુદાએ મને જેટલી જરૂરત છે એટલું જ દે, કારણ કે જેટલું વધારે હશે એટલો વધારે હિસાબ દેવાનો છે. અગર બિલિયર્ડ કમાણા તો બિલિયર્ડ માટે હિસાબ માટે લાઈનમાં ઊભું રહેવું પડશે. પરંતુ હા, કુરાનમાં એક દુઆ છે, રબ્બના, આપણે નમાઝમાં પઢીએ છીએ, કઈ છે? તમે બોલતા રહ્યો, આમને ના થાય એક તરફથી. રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના વ કિના અઝાબન નાર. કે ખુદાયા તું અમને દુનિયામાં પણ નેકી અતા કર, આખિરતમાં પણ નેકી અતા કર, અને અમને જહન્નમની આગથી બચાવ.
દુનિયામાં પણ અમને પૈસા દે, આખિરતમાં પણ હિસાબ તું અમારો ના લે, અને જહન્નમમાં પણ અમને ના ના. આ દુઆનો ખુલાસો. આપણે ઈ માઇન્ડના છીએ કે દુનિયા ખપે છે ને આખિરત ખપે છે. તો એની માટે શું કરવું કે આ દુનિયામાં વધારે પૈસા લેશું તો વધારે હિસાબ દેવો પડશે, પણ અગર જો ઓછા લેશું તો ઓછો હિસાબ દેવો પડશે. પણ નહીં, આપણને કોન્ટ્રેર ખપે છે. આ દુનિયામાં વધારે પણ ખપે છે ને આખિરતમાં હિસાબ પણ ઓછો ખપે છે. જલ્દી જલ્દી આપણો હિસાબ પતી જાય. ઓલા ફિક્સ વાળા આવે છે, કોઈ આપણે જે છે દુઆ કરતા હોય, ખુદા અમારું જલ્દી પતી જાય ને તો બહુ સારું. શું કામ? કારણ કે મહેનત છે હિસાબ દેવો. આપણે ચોખ્ખા નથી. અગર જો ચોખ્ખા હોત આપણે આપણા હિસાબમાં તો ડરત નહીં, પણ આપણે હિસાબમાં આપણા ચોખ્ખા નથી એટલે ડરીએ છીએ. તો દુનિયામાં અમુક કાર્યો ખુદાવંદ આલમે રાખ્યા છે કે અગર એ કામ આપણે અંજામ આપશું તો આપણે જે છે હિસાબમાં આસાની થશે. હવે દાખલા તરીકે મારે માલ લેવો છે. હું માલ લેવા માટે અહીંથી ચીન જાઉં અથવા ઇન્ડિયા જાઉં તો મારે શું જરૂર પડશે? સૌથી પહેલી વસ્તુની માલ લેવા માટે દેવીઝની જરૂર પડશે. આ દેવીઝ નહીં હોય તો હું માલ લઈ શકીશ નહીં. હવે દેવીઝ અહીંથી લઈ જાવી એટલે મારે દેક્લારે કરવાનો અને બહુ મોટી માથાકૂટ. તો હું શું કરીશ? અમુક માલ અહીંથી જે છે એક્સપોર્ટ કરીશ, ચાહે સોનું હોય, વધે રોઝ હોય, ગમે વસ્તુ કે અહીંથી હું વસ્તુ જે કિંમતી અહીંથી હોય એ અહીંથી પહેલેથી મોકલાવી દઉં ત્યાં, કે ત્યાં વેચીને પરબારી મારા હાથમાં દેવીઝ હોય અને મારે વધારે માથાકૂટ કરવી પડે નહીં. એવી જ વસ્તુ આપણે ખુદા સાથે કરવી કે આ દુનિયાથી આપણે અમુક દેવીઝ આખિરતમાં મોકલી દઈએ, અમુક અમલ આખિરત માટે મોકલી દઈએ કે જેના થકી જ્યારે આપણો હિસાબ કિતાબનો વારો આવશે તો આપણે જલ્દી પસાર થઈ જશું, વધારે માથાકૂટ કરવી પડશે નહીં. તો હવે દેવીઝ શું છે? આજે હું લગભગ 4 દેવીઝની તમારી સામે વાત કરું છું કે જે આપણને ત્યાં બહુ મહત્વ રાખે છે, બહુ વધારે મહત્વ રાખે છે, ઇમ્પોર્ટન્સ રાખે છે. એ 4 વસ્તુ કઈ છે? તો એમાં પહેલી વસ્તુ કહે છે, હદીસમાં છે, પહેલી વસ્તુ છે મા મિન શૈઇન યુઝઅ ફિલ મીઝાન અસ્કલો મિન હુસ્નિલ ખુલ્ક. બહુ આસાન વસ્તુ છે, આપણે આ કરી શકીએ. હદીસમાં છે કે કયામતના દિવસે સૌથી વધારે હિસાબ કિતાબના વખતે સૌથી વધારે ભારેમાં ભારે વસ્તુ હશે, કિંમતીમાં કિંમતી વસ્તુ હશે. એ શું હશે? એ તમારા નેક અખલાક. ઇન્સાન જિંદગીમાં નેક અખલાક રાખી લે તો પછી ત્યાં જશે, ખુદા હિસાબ માંગશે કે આ વસ્તુનો હિસાબ શું? ખુદા આયરા મારા આમાંથી લઈ લે. બરાબર છે? આપણે કન્ટેનર લેવા ચાઇના જઈએ, આપણને માલ ખપે છે, મસન બત્તી ખપે છે. આજે અલહમદુલિલ્લાહ નૂરાની થઈ ગયો ઇમામ બારગાહ. તો આ મસન બત્તી ખપે છે, બત્તી આટલા ટન ખપે છે, આટલી ખપે છે, અથવા તો આ વસ્તુ આટલી ખપે છે, સીમા આટલી ખપે છે, પતરા આટલા ખપે છે, તો આટલા ખપે છે, લાવો પૈસા. ઓકે, મારા પાસે આ વસ્તુ છે, એ પરબારો દઈ અને મારો માલ લઈને હું ઘર ભેગો. વાટ નહીં જોવી પડે મારે હવાલો કરવો અને અહેલે બેતની શફાત માટે વાટ જોવીને કંઈ નહીં કરવી પડે. મારા પાસે એક વસ્તુ હોય, એ વસ્તુ શું છે? કિંમતીમાં કિંમતી દેવી શું છે કયામતના દિવસે? નેક અખલાક, હુસ્નુલ ખુલ્ક. તમારા નેક અખલાક જે છે એ તમારા મિઝાનમાં બાલાન્સે કરવામાં આવશે તો એ બાલાન્સમાં સૌથી વધારે ભારે હશે. માટે કોશિશ કરીએ. અને કહેવામાં આવે છે એક બીજી હદીસમાં, ઇન્ના સાહેબા હુસ્નુલ ખુલ્ક, કે નેક અખલાક રાખવા વાળો માણસનો દરજ્જો સાહેબ સૌમે વસલાત, કે આ નેક અખલાક રાખવા વાળો માણસનો સવાબ જે છે રોઝેદાર અને નમાઝી જેટલો છે. આપણે આખો દિવસ તો નમાઝ અને રોઝા ના રાખતા હોય ને, મારે રમઝાનમાં રોઝા રાખીએ છીએ, પણ શવાલ ઝિલકાતમાં તો આપણે રોઝા ના રાખતા હોય, પણ આપણને સવાબ ઈ ખપે છે. શું કરીએ? નેક અખલાક. નેક અખલાક આપણે રાખતા રહીશું, બધી નહીં કરીએ, ચાહે ઘરમાં હોય, ચાહે દોસ્તો સાથે હોય, ચાહે ઔલાદ સાથે હોય, ચાહે મા બાપ સાથે હોય, નેક અખલાક રાખીએ. આ નેક અખલાક કારણ બનશે કે આપણને તુજૂર જે છે એ નમાઝ અને રોઝાનો સવાબ મળશે. નમાઝ અને રોઝાનો સવાબ મળશે એટલે આપણી પાસે કયામતમાં દેવીસ થઈ ગઈ. બીજું, આનો દુનિયામાં પણ ફાયદો છે કે જે ઇન્સાન નેક અખલાક રાખે છે
એને બીમારી જલ્દી નથી આવતી, એની મોત છેટી આલી જાય છે, જિંદગી લાંબી થાય છે, એને રિસ્કમાં બરકત થાય છે. આ બધું જે છે નેક અખલાક. હવે આપણને એમ થાય કે હું નેક અખલાક રાખું ને મારી ઉંમરને શું લેવા દેવા, મારી બીમારીને શું લેવા દેવા, મારા પૈસાને શું લેવા દેવા. નહીં, એક ફિલોસોફિક વસ્તુ છે. અગર જો ધ્યાન આપો, હું નેક અખલાક રાખતો હોય મારા ઘરાક સાથે, મારા ફામી સાથે, તો પેલું શું થાય, મારા દોસ્તો જાજા હોય, ઘરાક મારી તરફ આકર્ષાય કે આ માણસ મીઠો છે. તનાનરીમાં એક ભાઈ છે, મને ખબર છે બહુ મોંઘો છે, નામ નથી દેતો, ખબર છે બહુ મોંઘો છે, અને મને ત્યાંથી માલ લેવું જવું પડે. બીજી દુકાન પણ છે સસ્તાની, પણ હું ત્યાંથી ના લઉં, એ મોંઘા પાસેથી જ લઉં. બરોબર? કારણ કે દિલમાં બેસી ગયો છે, એના અખલાક એટલા સારા છે, આબાદ રેસીવે કરે છે, આબાદ મીઠાશથી વાત કરે છે. મારે એકલા સાથે નહીં, બધા સાથે. બીજી જગ્યાએ જવાનું મન ના થાય, ભલે મોંઘો હોય, પણ આપણે શ્યોર તો છીએ કે આપણને મીઠો જવાબ આપે છે. તો આપણે એને પાસે જાશું વધારે, તો શું એની રોજીમાં બરકત નહીં થાય તો શું થશે? તો આ નેક અખલાકનો ફાયદો એ છે કે આપણી રોજીમાં બરકત થશે. નેક અખલાક રાખશું એટલે આપણે રોજી તે ઓછી આવશે. ઇન્સાન વધારે પડતા બીમાર થાય છે, શેના કારણે? સ્ટ્રેસ અને મગજ ફોર હોય, ગુસ્સાના હિસાબે. તો આપણે નેક અખલાક રાખશું એટલે આપણે ગુસ્સે થવાની જરૂર નહીં પડે, નેરવે નહીં થાય, ત્રેસ નહીં આવે, આરામથી જિંદગી વિતાવશું તો બીમારી નહીં આવે. જ્યારે બીમારી ઓછી આવશે એટલે આપણું શરીર જે છે એ તંદુરસ્ત રહેશે. શરીર જ્યારે તંદુરસ્ત રહેશે ત્યારે આપણી જિંદગી પણ લાંબી થશે. આખી ફિલોસોફી જે છે એ નેક અખલાકમાં સમાયેલી છે. એમ નથી કે ખુદાવંદી આલમ વધારે આવીને પૈસા દઈ જશે અથવા મલેકુલ મોતને કહે છે કે તું અલગ રહી જા. નહીં, ખુદ ઇન્સાન પોતાની મોતને નજદીક બોલાવે છે અથવા તો દૂર ધકેલે છે. અને નેક અખલાક બહેતરીન વસ્તુ છે કે જેનાથી આપણે મોતને નજદીક પણ બોલાવી શકીએ અને દૂર પણ બોલાવી શકીએ. ખેર, આપણે સાતમા ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામનો વાક્યો લઈએ. કે એમના નેક અખલાક કેવા હતા. અમુક માણસો જે છે સમાજમાં મળી આવે કે જે આપણને શું કરતા હોય, ઉચકાવતા હોય, હેરાન કરતા હોય, ચડાવે કે આના સાથે આપણે કજિયો કરીએ. આપણે કજિયો ના કરતા હોય, પણ સામેવાળો માણસ એવી વસ્તુ આપણી પાસે લઈ આવે કે જેથી આપણે ઉશ્કેરાઈએ, કજિયો કરવા આગળ વધીએ. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ સાથે આવો પ્લાનિંગ કરવામાં આવે છે. અમુક માણસો ભેગા થાય છે અને કહે છે આજે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને આપણે હેરાન કરીએ. શું કરીએ? તો કે જો ઘોડા ઉપર આવે છે તો એક માણસને કહે છે કે હાલે આટલા પૈસા તું રાખ અને જા ઇમામ પાસે જઈને દાવો કર કે આ ઘોડો મારો છે. પછી જ્યારે વાક્યો ટ્રિબ્યુનલમાં કાઝી પાસે જશે તો અમે તારા પાસે ગવાહી દેશું કે હા આ ઘોડો તારો જ. ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ ખોટા પડશે અને બેઇજ્જતી થશે, કજિયો થશે. ગમે છે, ઘણા લોકો આવા હોય કે એને કજિયો કરવો ગમે, કાંઈ ના હોય તેમ છતાં પેટ્રોલ અને દિવાસળી બાળી અને સળગાવે. આપણે એને શું કહીએ ગુજરાતીમાં? બાકસિયા. બરાબર છે, બાકસિયા કહીએ છીએ. આવા બાકસિયા માણસો. ખેર, એ માણસને પૈસા દીધા, ગયો. ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ ઘોડા ઉપર આવતા હતા. ઇમામને કે શું ભાઈ આ ઘોડો મારો છે. હવે એક આપણી વસ્તુ હોય, આપણે કાતકાત ઉપર જતા હોય અને કોઈ કહે કે ઉતર આ કાતકાત મારી છે, આપણે શું કરશું? ને આપણો પોસિબલ છે, ઘણા હોય મારી જેવા તો એક બે તમાચા પણ છોડી દે કે તારે ક્યાંથી આવ્યો, હાલતો તો અહીંથી મફતિયા દાખલા તરીકે. પણ અહીંયા જે છે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ઘોડાથી ઉતરી જાય છે અને કહે છે કે હા તારો છે, રાખ તારો, હું બીજો લઈ લઈશ. હાલે આ ઘોડો તારો છે, લઈ જા. બોલો, માણસ અજબ થઈ ગયો. ઇમામને કહે છે કે હું લઈ જાઉં છું. ઇમામ કહે છે મેં તને આપી દીધું તો લઈ જા. તો કહે છે તારો છે, લઈ જા. તો માણસ શરમાઈ ગયો કે ના મોલા, હા મારો ઘોડો નથી, તમારો જ છે. હું તો ચાહતો હતો તમારી સાથે કજિયો કરું, મને ઓલા લોકોએ પૈસા આપ્યા હતા. અહીંયા આપણને એમ થાય કે આપણે કંઈક દેખાડી દઈએ કે એ પોતાનો હક નથી ને શું કામ લેવાયો, વાંધો નહીં આપી દો. એ ખુદ શરમાશે. આપણને એમ થશે કે આપણે નીચા બાપના થઈ ગયા. નહીં, આપણે અમુક વસ્તુને લેટ ગો કરશું, જાદુ કરશું, એ સામેવાળો નીચો થઈ જશે. આપણા અખલાકમાં આપણે બલંદ થશું. એમ નથી. એક શાયરી છે, તનામાં એક બે વાર પડ્યો હતો ને પછી ઘણી વખત કોપી થઈ.
मिटा दे हस्ती को अपनी, अगर कुछ मर्तबा चाहिए कि दाना खाक में जाकर गुले गुलजार बनता है. બહુ સરસ મજાની શાયરી છે. આપણને એમ થાય કે હું કંઈક છું એ સાબિત કરી દઉં. નહીં, તું તારી જાતને મિટાવી દે અગર જો તને કંઈક દરજ્જો ખપે છે. તમે એક નાનકડા એવા બીને જુઓ. બીને શું કહો છો? ગ્રેન. એ ગ્રે જે છે જમીનમાં જઈ પોતાની હસ્તીને મિટાવે છે ત્યારે જે છે એક મોટું ઝાડ અને બગીચો વજૂદમાં આવે છે. તું તારી જાતમાં નમકશ કર, નમ્યું એ સૌને ગમ્યું, નમ્યું એ ખુદાને ગમ્યું. તું તારી જાતમાં નમકશ કર, સામેવાળો ગમે એટલો બદઅખલાક કેમ નહીં હોય એ તારી સામે સીધો આવી જશે. આગળ સાહેબ મારી બાયડી મને બહુ હેરાન કરે છે, તું સીધો થઈ જા. તાર બાયડી જે છે એ ખુદ બખુદ એના અખલાક બદલાઈ જશે. ટાઈમ લાગશે પણ સુધારો આવી જશે. આગળ સાહેબ મારા દીકરા આમ કરે છે, તું શું કરે છે તારા દીકરા સામે? આગળ સાહેબ તારો બાપ આમ કરે છે, તે કેવા અખલાક રાખે તારા બાપ સાથે? તું તારા અખલાકને સીધા કરી નાખ. સામેવાળો માણસ ગમે એટલો હલકો હશે એ લાઈન ઉપર આવી જશે. ઇમામે કાઝિમ અલૈહિસ સલામનો જ વાક્યો છે. એક માણસ આવીને બહુ ગાળો દેતો હતો. ઘણા માણસની આદત હોય ને, જેને આવે મોઢાના ફાટેલા હોય, જેને આપણે ગુજરાતીમાં કહીએ, જેમ ફાવે એમ બોલી નાખે. આપણે શું કરવાનું? આપણો ફરી જશું. ઇમામ કાઝિમ અલૈહિસ સલામને એક માણસ, જો કે બીજા ખલીફાની નસ્લમાંથી હતો, એ માણસ આવીને જ્યારે હોય ત્યારે ખરાબ બોલે. એટલું ખરાબ બોલે કે ઇમામે કાઝિમ અલૈહિસ સલામની સાથેના જે માણસો હતા એ બધા નેરવે થઈ ગયા. તું સમજે છો શું? તારા મનમાં લેખે છે શું કે જ્યારે હોય ત્યારે ઇમામને ગાળો દેતો હોય છે, બોલતો હોય છે, ખરાબ બોલતો હોય છે? ઇમામ ના પાડે છે, રોકાઈ જાઓ. ઓલા બધા માણસો મારવા તૈયાર થઈ ગયા. ઇમામ કે છે અરે મૂકી દો એના રસ્તા ઉપર, એને બોલવું એ બોલવા દો. એક વખત થયું એવું કે વરસાદ બરાબર થયો નહીં અને એના ખેતરમાં મોટી નુકસાની, પાક બધો બળી ગયો, હાથમાં ના આવ્યું. ઇમામ કાઝિમ અલૈહિસ સલામ ઘોડો લઈ અને પોતાનો એ મદીનાની બહાર નીકળે છે અને ત્યાં એના ખેતર પાસે જાય છે. જેવા ઇમામને આવવા જોયા પોતાના ખેતરમાં તો બોલવાનું શરૂ કરે છે, એ કોની રજા લઈને આવ્યો ને આમ ને તેમને ગાળું બધી દેવાની શરૂ કરી. ઇમામ કઈ ના બોલ્યા, ધીરે ધીરે આગળ વધ્યા, ઘોડા ઉપરથી નીચે આવ્યા, સલામ કરી. હવે હું એક સામેવાળો એકદમ નેરવે હોય ને, હું શાંત હોય તો ઓલા માણસનો ઓટોમેટિકમાં તાંસ્યો નીચે આવી જવાનો છે. નીચે આવી ગયો પાછો. ઇમામ એને પૂછે છે કે આ ખેતર લગભગ કેટલાનો લીધો હશે તે? તો કે 100 દિનારનો. તો કે આ વખતે પાક અગર જો થયો હોત આ નુકસાની થઈ? તો કે હા, બહુ મોટી નુકસાની થઈ. તો કે અગર પાક થયો હોય તો તને કેટલાનો ફાયદો થાય? તો કે 200 દિનારનો. 200 સોનાના સિક્કા. ટોટલ કેટલા થયા? તો કે 300 દિનાર. ઇમામ એક થેલી કાઢે છે, એના હાથમાં આપે છે. આ 300 દિનાર તારા માટે. ઓલો માણસ જોતો રહી ગયો. એક શબ્દ ચૂં કે ચા ના બોલી શક્યો, હતા કે મેરસી પણ ના કહી શક્યો. કારણ કે શું મોઢે મેરસી ગઈ? અત્યાર સુધી ગાળો દેતો હતો અને હવે ઇમામના અહેસાનને નીચે દબાઈ ગયો. શું બોલે? મેરસી બોલે, માફી માંગે, શું કરે? કાંઈ સમજમાં ના આવ્યું. ઇમામ પણ ચાલ્યા ગયા. બીજા દિવસે આવે છે અને ઇમામના પગમાં પડી જાય છે અને કહે છે કે પ્રેમા, અગર કોઈ ઇન્સાન દુનિયામાં સૌથી વધારે અખલાક વાળો કોઈ માણસ હોય તો એ મુસા ઇબ્ન જાફર તમે છો. અને આવાજ દે છે. કુરાનની આયત પડે છે, વલ્લાહુ યઅલમુ હૈતુ યજઅલુ રિસાલતહ, કે ખુદાવંદ આલમ બહેતર તરીકાથી જાણે છે કે ખિલાફત અને રિસાલત કોના હવાલે કરે. ખરેખર તમે ઇમામતને લાયક છો, રિસાલતને લાયક છો. આપણે દુનિયામાં કહીએ છીએ ને કે હું મારા દુશ્મનને દેખાડી દઉં, પછાડી દઉં. એક દુશ્મનને દેખાડી દેવું અને પછાડી દેવું બહુ ફાસિલ છે. કેવું છે? બહુ આસાન છે. પણ એક દુશ્મનને પોતાનો દોસ્ત બનાવવો એમાં કમાલ છે. તમારા દુશ્મન દુનિયામાં ઘણા હોય, તમે એની સાથે બાજી શકશો, તમે એની સાથે કોર્ટ કેસ કરી શકશો, તમે એના સાથે લડી શકશો, ઝઘડી શકશો, ગાળો દઈ શકશો, એક બે વસ્તુ બોલી શકશો, હેરાન કરી શકશો, પરેશાન કરી શકશો, પણ કોઈ દિવસ એ દુશ્મનને તમારા જેવો નહીં બનાવી શકો, તમારો દોસ્ત નહીં બનાવી શકો જ્યાં સુધી તમારામાં અખલાક ના હોય. તમે હોસને ખુલ્ક રાખો, એના સાથે દુશ્મન સાથે પણ મીઠી બોલ બોલો, તો એ દુશ્મન કેવો થઈ જશે? તમારો થઈ જશે. તો પહેલી વસ્તુ કે જે કયામતમાં આપણને દેવીઝની જરૂર પડશે, એ દેવીઝ શું છે? પહેલી વસ્તુ નેક અખલાક. બીજી વસ્તુ
હદીસમાં છે મા ફિલ મીઝાને શૈઉન અઝકલુ મિન સલવાતિ અલા મુહમ્મદિન વ આલિહ. કે કયામતમાં સૌથી ભારેમાં ભારે વસ્તુ મીઝાનમાં બાલાન્સમાં જે કોઈ વસ્તુ હશે એ મુહમ્મદ વ આલે મુહમ્મદ ઉપર દુરૂદ મોકલવી છે. માટે આપણે જ્યારે દુકાનમાં નવરા બેઠા હોય એક તસ્બીહ બાજુમાં રાખેલા અકલ સલવાત પડતા રહીએ કે જેથી આપણી જબાન આદત કરે મુહમ્મદ વ આલે મુહમ્મદના જિક્રની. જ્યારે આદત થઈ જશે પછી એ જબાન ઉપર ગાળ નહીં આવે, ગીબત નહીં આવે, ખોટું નહીં આવે, કારણ કે આદત થશે. આપણા 8મા ઇમામ કહે છે કે અગર જો તમે તમારા ગુનાહોની તોબા નથી કરી શકતા તો તમે મુહમ્મદ વ આલે મુહમ્મદ ઉપર દુરૂદ મોકલો, કારણ કે આ સલવાત મોકલવી કારણ બને છે કે તમારા ગુનાહ જે છે એવી રીતે ખરી જાય જેવી રીતે ઝાડ ઉપરથી પાંદડા ખરી જતા હોય છે. ખબર છે ને, ઓલી ઋતુ આવે છે કે જ્યારે પાનખર ઋતુ કહેવાય, એ પાનખર ઋતુમાં બધા પાંદડા ખરી જતા હોય, એવી જ રીતે સલવાત પડશું વધારે તો આ ગુનાહ આપણા નામે અમલમાંથી ખરી જશે. ત્રીજી વસ્તુ, મન હાસબા નફસહુ ફિ દુનિયા લમ યુહાસબહુ ફિલ આખિરા. કે જે કોઈ ઇન્સાન પોતાની જિંદગીમાં પોતાના નફ્સનો હિસાબ કરી લેશે, કયામતમાં એનો હિસાબ કરવાની જરૂર પડશે નહીં. હવે એક માણસ એનો હિસાબ એની દુકાનમાં એકદમ ચોખ્ખો હોય, કેટલી આવક કેટલી જાવક કાંઈ દીગા ના હોય, એમાં ફટકા ના હોય, ખોટું ના હોય, હિસાબ ચોખ્ખો વર્દીના દરમાં આબાદ રેકલે કરીને રાખ્યો હોય. ઓલા ફિક્સ વાળા આવે, ફિસ્ક વાળા જોવે, હિસાબ જોઈને બરાબર કલાકમાં હાલ્યા જશે, અડધી કલાકમાં હાલ્યા જશે. પણ જેનો હિસાબ ચોખ્ખો નહીં હોય કહે છે આ ફાક્ચર લાવો, ઓલી ફાક્ચર લાવો. બીજું શું હોય છે ફાક્ચરમાં? ઓફલાકની બેલ લાવો. આ બેલ ક્યાંથી આવી? આ માલ કોના પાસેથી? આ ટ્રાન્સપોર્ટના પૈસા ક્યાં? આટલો માલ ક્યાં પડ્યો છે? બધું પૂછા કરવામાં આવશે, ડૂચા કાઢ નાખશે અઠવાડિયા સુધી. પરેશાન થઈ જશે એ માણસ. પણ જે માણસનો હિસાબ ચોખ્ખો હોય એને કઈ પૂછા કરવાની જરૂર નથી. હા, આ ટેક્સ ભર્યો છે, આયરો ફાક્ચર, આયરી રેસી, બધી વસ્તુ મોજૂદ હોય. એવી જ હાલત ખુદાની બારગાહમાં છે કે આપણે અત્યારે આપણો હિસાબ નક્કી કરી નાખીએ કે મેં એટલા ગુનાહ કર્યા, આટલો સવાબ છે, એટલા ગુનાહ છે, ગુનાહ માટે તોબા કરી નાખી, થઈ ગયો હિસાબ ક્લિયર. આ તોબા કરવાની જરૂર છે, એ હવે બીજી વાર ગુનાહ ના થાય એ ધ્યાન રાખો. આ ઇન્સાન રોજ રાતે પોતાનો હિસાબ કરી નાખતો હોય તો ખુદાવંદે આલમને હિસાબ કરવાની જરૂર રહેશે નહીં. માટે કોશિશ કરીએ. ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ નથી કરતો એ અમારામાંથી નથી. કોઈ દિવસ બેસીને વિચાર કર્યો છે કે આજે કેટલા ગુનાહ કર્યા, કેટલો ફાયદો, કેટલો સવાબ કમાણા? કઈ કરીએ છીએ આપણે? રાતે ઘરે જઈને તેલે ચાલુ કરીને એમાં જ સુઈ જઈએ છીએ. નહીં, તમે જાઓ હિસાબ કરો આખા દિવસમાં. કહે છે કે મોમિનના 2 દિવસ અગર સરખા હોય તો એ નુકસાનમાં છે. હંમેશા આજનો દિવસ ગઈકાલના દિવસ કરતા સારો હોવો જોઈએ તો જરૂર મોમિન તરક્કીમાં હોય. ખેર, ચોથી દિવસ કહી દો વાત પૂરી. હવે ચોથી વસ્તુમાં પણ 3 વસ્તુ છે. હદીસમાં છે સલાસુન મન કુન્ન ફી, કે જે ઇન્સાનમાં 3 વસ્તુ હોય, હાસબહુલ્લાહુ હિસાબન યસીરા, કે જે કોઈ ઇન્સાન પાસે આ 3 વસ્તુ હોય ખુદાવંદી આલમ એનો હિસાબ બહુ આસાનીથી કરશે. હમણાં 3 વસ્તુ કીધી અને આ 3 વસ્તુ બીજી, ટોટલ કેટલી વસ્તુ થઈ? 6 વસ્તુ, 6 દેવી. ચોથી હદીસમાં જે છે 3 વસ્તુ નીકળી એટલે 6 વસ્તુ થઈ ગઈ. પહેલી વસ્તુ કે તો અતિ મન હરામક, કે જે કોઈ ઇન્સાન તને દેવાની મનાઈ કરે તું એને સામેથી દે. આપણને પૈસાની જરૂર પડી, આપણે કોઈ પાસે લેવા ગયા એ આપણને રસ્તો મપાવી દીધો. કાલ સવારે એને જરૂર પડી તો આપણે શું કરશું? યાદ છે તે મને રસ્તો મપાવ્યો હતો, તે મને નહોતું દીધું તો આજે હું તને શું કામ દઉં? નહીં, એવું ના કરો. ભલે તને ના પાડી તું એને દે.
આમ કરીશ ખુદાવંદી આલમ તારો હિસાબ જે છે એ આસાનીથી કરશે. કારણ કે અગર જો એ જેવું કર્યું એવું જ હું કરવા જાઉં તો મતલબ શું થઈ ગયું? જેવું તારું એવું મારું. તો ખુદા પણ કહે છે કે જેવું તે કર્યું છે એવું હું આજે તારા સાથે કરું. પણ નહીં, એ ભલે મારા સાથે ખરાબ કર્યું, હું એના સાથે સારું કરું છું. મતલબ મેં શું કર્યો? ફઝલો કરમ કર્યો. તો ખુદા પણ કહે છે કે તે મારા બંદા સાથે ફઝલો કરમ કર્યો. જ્યારે કે એ તને મનાઈ કરી હતી તો હું પણ આજે તને ફઝલો કરમ કરીશ, ભલે તું ગુનાહ કરીને આવ્યો છે. બીજી વસ્તુ તસિલ મન કતા, જે કોઈ તારા ફામીમાંથી, તારા દોસ્તોમાંથી તારા સાથે સંબંધ તોડે, તું સામેથી જાય એના સાથે સંબંધ બાંધવા. શું તું નીચો થઈ જાય? નહીં, નીચો નહીં થા. એ તારા સાથે સંબંધ તોડે, તું જા સામેથી સલામ કર. કેટલાક વખત સલામનો જવાબ નહીં દે. ઘણા માણસો કે મેં 3 વાર સલામ કરી અને હુજ્જત તમામ કરી. ના, હુજ્જત તમામ કરવાની વાત જ ઇસ્લામમાં નથી. કહે છે કે 1000 વખત તારે સલામ કરવી પડે તું કર. એ સંબંધ તોડ્યો છે, તું સંબંધ બાંધ કે જેથી ખુદાની બારગાહમાં તું સારો થઈ જાય. અને ત્રીજી વસ્તુ તાફુ મન દલમા, કે જે કોઈ તારા ઉપર જુલ્મ કરે એને તું માફ કર. અગર જો તું માફ કરીશ તો ખુદાવંદી આલમ તને માફ કરશે. શું ઇમામે હુસૈન અલૈહિસ સલામે જનાબે હોરને માફ નહોતા કર્યા? શું જનાબે યુસુફે પોતાના ભાઈઓને માફ નહોતા કર્યા? કેટલા એવા દાખલા મળે છે કે જેમાં આપણા નબી, આપણા ઇમામોએ બીજાને માફ કર્યા છે. ઇન્શાઅલ્લાહ આપણે પણ કોશિશ કરીએ, અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે આ 6 વસ્તુને આપણે અંજામ આપીએ કે જેથી અલ્લાહની બારગાહમાં આપણો હિસાબ આસાનીથી થાય. ખુદાએ બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ, જે મોમિન અને મોમિનાત પરેશાન હાલ છે, ખુદાએ લોકોની પરેશાનીને દૂર ફરમા. ખુદાએ બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ. આપણા જે તુલિયારના રહેવાસી દિલબાભાઈ, એમની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે. ખુદાયા બેહકે ફાતિમા ઝહરા વ અબીહા વ બાલેહા વ બનીહા, એમને શફાએ કામિલ અને આજિલ ઇનાયત ફરમા. ખુદાયા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ. હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજીઓને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. ખુદાયા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ. ઇમામ ઝમાન અલ ઇસ્લામના ઝુહુરમાં જલ્દી જલ્દ આજિલ ફરમા અને મોનિનાન સર્વ તમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.